સુરતમાં બ્લુકોરા કંપનીમાં બ્લુકોરા કોઈનના નામે રોકાણ કરવાથી દરરોજ 1% નફો આપવાની લાલચ આપી લોકો પાસે રોકાણ કરાવી છેતરપિંડી કરનારની ઇકોસેલે ધરપકડ કરી છે। બ્લુકોરા કંપનીમાં બ્લુકોરા કોઈનના નામે રોકાણ કરાવી દરરોજ 1% વળતર આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી બ્લેકઓરા કંપનીમાં રોકાણ કરાવી કોઈ પણ વળતર નહીં આપી રોકાણ કરેલી મૂડી પણ પરત નહીં આપી પોતાના આર્થિક ફાયદો મેળવી ગુનાહિત કૃત્ય આચરનાર ટોળકી પૈકી એક આરોપીની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે। સુરત શહેરના ઉધના ભાટેના વિસ્તારમાં રહેતા અકરમ મુલતાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે બ્લુકોરા કંપનીના માલિક ફિરોઝ મુલતાની નીતિન જગ્યાતાની જે દુબઈમાં રહે છે અને સુરત ખાતેના એજન્ટ તરીકે કામ કરતો હતો તે ઉપરાંત કાસિફ મુલતાની અને એઝાઝ મુલતાની સહિત ઝાવી મુલતાનીએ 15 મે 2022ના રોજ તેમની પાસેથી બ્લુકોરા કંપનીના બ્લુકોરા કોઈનના નામથી રોકાણ કરાવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે રોજનું 1% મુજબનું વળતર મળશે। લાલચ આપી $20થી લઈને $5000 વાળી અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવી બ્લુકોરા કંપનીની આઈડી જનરેટ કરી એક્સચેન્જ ઉપર કોઈ આવી ગયા હોવાનું જણાવી વધુને વધુ રોકાણ કરાવ્યું હતું। રોકાણ કરાવી 13 જેટલી આઈડીઓ જનરેટ કરાવી હતી। આ સમગ્ર મામલે ઇકોસેલના એસીપી GA સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ 13 જેટલી આઈડી જનરેટ કરાવી કુલ 51 લાખ મેળવી લઈ બ્લુકોરા કંપનીની આઈડી બંધ કરી એકબીજાની મદદગારીથી આ કૃત્ય કર્યું હતું જે અંગે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી હતી। આ ટોળકીમાં શામેલ જાવેદભાઈ મુલતાનીની ધરપકડ કરવામાં આવી છે સાથે અન્ય જે આરોપીઓ શામેલ છે તેમની શોધખોળ ચાલુ છે। ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લુકોરા કોઈન માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે 51 લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે। જે અનુસંધાને અમે 5 આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ 409, 420, 114 અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે। તપાસ હાલ ચાલુ છે। સર, કોઈ આઈડીઓ બનાવ્યા બાદ રકમ ટ્રાન્સફર કરાવી કેટલી? હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ 51 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે। વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની મેટર છે એ અનુસંધાને હાલ તપાસ ચાલુ છે। શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે। ફરિયાદીના આરોપી કઈ રીતે સંપર્કમાં આવ્યા તેની કોઈ માહિતી મળી? ફરિયાદીને એને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા એ અનુસંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ